કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા નખત્રાણા ભુજ હાઈવે પર વાહનો અટવાયા છે। બસ સ્ટેશન પાસે વોકાળામાં પાણી ભરાવાના કારણે વહેણ શરૂ થઈ ગયા છે, જ્યારે જેના કારણે માર્ગ બંધ થઈ ગયા છે અને માર્ગની બંને તરફ વાહનો અટવાઈ ગયા છે। કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદ, બચાવ, અબડાસા, નખત્રાણામાં વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ। અમરેલીના બાબરામાં વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો। ભારે પવનમાં હોર્ડિંગ, વૃક્ષો થયા ધરાશયી। બાબરાના જીવનપરા વિસ્તારમાં વીજળી પડી, તલ, ઉનાળુ બાજરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું। તો બાબરામાં પવનના કારણે વૃક્ષની સાથે દિવાલ ધરાશયી થઈ। ભારે વરસાદમાં બાબરા એપીએમસીમાં ખુલ્લી પડેલી કપાસની જણસી પલળી ગઈ। રાજકોટ જિલ્લાના લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદને લઈ ઉનાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતિત બન્યા। જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું, વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી। વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજકોટ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ પડતા લોકોને ગરમીમાંથી મળી રાહત। જસદણ વીંછિયા પંથકમાં 3 દિવસથી મેઘ મહેર જોવા મળી। આટકોટ, વીરનગર, કાળાસર, ઘેલા સોમનાથમાં વરસાદ જોવા મળ્યો। રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારમાં જોવા મળ્યો વરસાદ। સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો। વીજળીના કડાકા થતા શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો। ભારે પવનમાં અનેક હોર્ડિંગ્સ, બેનરો ફંગોળાયા। ચુડાના મોજીદડા ગામે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। બોયકા, ખાંડિયા, ચચાણા અને પાંદરી સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો। વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહત મેળવી। જૂનાગઢના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ભારે પવન સાથે વરસાદ, લોકોને ગરમીથી મળી આંશિક રાહત। ભારે પવનને લઈ અનેક વિસ્તારની વીજળી ગુલ થઈ। જૂનાગઢમાં મિની વાવાઝોડું ફૂંકાયું। ભારે પવન ફૂંકાતા ઇન્દ્રેશ્વર રોડ પર ભંગારના ડેલામાં શેડના પતરા ઉડ્યા। ગઈકાલ બપોરની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ। વલસાડ જિલ્લાના ધરમપુરની આસપાસ વરસાદ, ભારે પવન સાથે વરસાદી માહોલ। બિલપુડી, ધરમપુર, સિદુંબર અને બરુમાળામાં વરસાદ જોવા મળ્યો। ભારે વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી। બનાસકાંઠાના દાંતામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો। ખાઈવાડા, કલબિયાવાસમાં પણ વરસાદ જોવા મળ્યો। વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અંબાજીમાં ભારે વરસાદથી હાઈવે પર ભરાયા પાણી। અંબાજીની પોલીસ સ્ટેશન જળમગ્ન બની। અંબાજીની એક સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા। પોશીના સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ। દેલવાડા, કોટડા, લાંબિયાડ ગામમાં વરસાદ પડ્યો તો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં વરસાદ, બપોર બાદ વાતાવરણમાં આવ્યો અચાનક પલટો। અંબાજી મંદિર પરિસરમાં ભરાયા પાણી। દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ભાણવડ તાલુકાના રોજડા, હાથલા, ગડુ અને રાણપરમાં વરસાદ જોવા મળ્યો। પોરબંદરના બરડા પંથકમાં વરસાદ। કુણવદર, રોજડા સહિતના વિવિધ પંથકોમાં વરસાદ પડ્યો। કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા। ડાંગના આહવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। વરસાદ પડતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી। રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે વરસાદની આગાહી। 2 દિવસ ગાજવીજ પવન સાથે વરસાદ રહેશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે। ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી। તો બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ રહેશે વરસાદ। મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। 16 મેના રોજ અમદાવાદ, ખેડા, આણંદમાં વરસાદ રહેશે। આવતીકાલે કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેશે। ગુજરાતમાં આંધી અને તોફાને સર્જી ભારે ખાના ખરાબી। 3 દિવસમાં રાજ્યમાં વીજળી અને વાવાઝોડાથી 7 લોકોના મોત થયા। ચોટીલામાં વીજળી પડતા યુવતીનું મોત। મોકાસર ગામે વીજળી પડતા યુવતીનું મોત થયું। ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડી હતી। વલસાડના ધરમપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા કેરીના પાકને નુકસાન। ધરમપુરના જાગીરી બોપી ગામના કેરીના પાકને નુકસાન પહોંચ્યું। વલસાડના
વરસાદને લઈ અમદાવાદમાં ખેતીવાડી વિભાગ એક્શન મોડમાં આવી જિલ્લા વિસ્તરણ અધિકારીઓએ બેઠક બોલાવી કમોસમી વરસાદથી 95% પાકને નુકસાન નહીં, મોટાભાગની કાપણી થઈ જતા નુકસાન નહીં, સર્વેની કામગીરીની સૂચના આપવામાં આવી. વરસાદથી નુકસાનનો સર્વે કરવા આપના સાગર રબારીએ ઉગ્ર માંગ કરી છે. માવઠાથી ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું. ઉત્તર ગુજરાતમાં બાજરી અને કઠોળના પાકને મોટું નુકસાન, મધ્ય દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડી, ચીકુ અને કેરીને નુકસાન પહોંચ્યું, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કેરીના પાકને માવઠાથી મોટું નુકસાન પહોંચ્યું. ભાજપના વધુ એક નેતા પક્ષ સાથે બળવો કરવાના મૂડમાં. અરવિંદ લાડાણીએ કરેલી ફરિયાદ બાદ માણાવદરમાં જવાહર ચાવડાએ સમર્થકો સાથે બેઠક કરી. જવાહરે ચૂંટણી સમયે પક્ષ વિરોધી કામ કર્યાની ફરિયાદ કરી છે, જ્યારે આગામી સમયમાં રણનીતિ નક્કી કરવા માટે થઈ છે ચર્ચા. નાફેડની ચૂંટણીમાં ઇફકોવાળી ન થઈ. પૂર્વ સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ જાહેર થયા. અન્ય 5 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચતા મોહન કુંડારિયા બિનહરીફ જાહેર. નાફેડની ચૂંટણીમાં ભાજપ કોઈના નામનો મેન્ડેટ પણ આપ્યું નથી. દિલીપ સંઘાણી, અજય પટેલ, જયેશ રાદડિયાની વચ્ચેની બેઠકમાં મોહન કુંડારિયાના નામ પર સહેમતિ સધાઈ હોવાની ચર્ચા. નાફેડની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ. 5 હરીફ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા કુંડારિયા બિનહરીફ થયા. નાફેડમાં દેશના 556 મતદાર છે, જ્યારે ગુજરાતના 210 મતદાર. ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો. કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો. પત્રમાં તેમણે આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેની માંગ કરી. એજન્ટો દ્વારા લૂંટ ચલાવવામાં આવતી હોવાનો આક્ષેપ પણ તેના દ્વારા કરવામાં આવ્યો. એજન્ટો એક દાખલા માટે 2000 પડાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. જૂનાગઢમાં ધારાસભ્ય સંજય કોરડિયાએ સીએમને પત્ર લખ્યો. જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે, જેને લઈ અને પત્ર લખવામાં આવ્યો. મહારાષ્ટ્રના ડિંડોરીમાં એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ એટલી ખરાબ રીતે હારી રહી છે કે તેમના માટે યોગ્ય વિપક્ષ બનવું પણ મુશ્કેલ છે. મહારાષ્ટ્રમાં ભારતીય ગઠબંધનના એક નેતાએ એક સૂચન આપ્યું હતું કે તમામ મહારાષ્ટ્રમાં નાના પક્ષોએ ચૂંટણી પછી કોંગ્રેસમાં ભળી જવું જોઈએ. આ નકલી શિવસેના, નકલી રાષ્ટ્રવાદી પાર્ટી કોંગ્રેસમાં ભળી જશે તે નિશ્ચિત છે, અને જ્યારે આ નકલી શિવસેના કોંગ્રેસમાં ભળી જશે ત્યારે મને સૌથી વધુ યાદ આવશે બાલાસાહેબ ઠાકરેની. કારણ કે બાલાસાહેબ પણ કહેતા હતા કે જે દિવસે તેમને લાગશે કે શિવસેના કોંગ્રેસ બની ગઈ છે, તે દિવસે તેઓ શિવસેનાને ખતમ કરી દેશે. તો પીએમ મોદીનો મુંબઈના ઘાટકોપરમાં ભવ્યાતિ ભવ્ય રોડ શો. લાખો મુંબઈવાસીઓ પીએમનું અભિવાદન ઝીલવા માટે રસ્તા પર ઉતર્યા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી મુખ્યમંત્રી પણ રોડ શોમાં રહ્યા ઉપસ્થિત. તો ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા કહ્યું, મમતા દીદી મા, માટી અને માનુષના નારા સાથે સત્તા પર આવ્યા. બંગાળમાં આજે મુલ્લા, મદરેસા અને માફિયાનો નારો પ્રચલિત બન્યો. ઇમામ મુલ્લાઓને રાજ્ય સરકારની તિજોરીમાંથી પગાર અપાય છે. મમતા દીદી રોહિંગ્યાઓની ઘૂસણખોરી નથી રોકતા. બંગાળમાં દુર્ગા વિસર્જનની મંજૂરી નથી આપતી અને બંગાળમાં રમજાનમાં મુસ્લિમ કર્મચારીઓને રજા અપાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે અમે પશ્ચિમ બંગાળમાં 24 થી 30 બેઠકો જીતી રહ્યા છીએ. અમિત શાહના ઘમંડિયા એલાયન્સ પર પ્રહાર, કહ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો બહિષ્કાર કર્યો. મારો સ્પષ્ટ આરોપ છે કે તેઓએ તેમની લઘુમતી વોટ બેંકના ડરથી આવું કર્યું. ઈદ પર તેમને મુસ્લિમ ભાઈઓ સાથે ઈદની ઉજવણી કરવામાં કોઈ સમસ્યા નથી. તેમ છતાં તમે મુસલમાન નથી, પણ હિન્દુ હોવા છતાં તમે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી નહીં આપો, કારણ કે તમારી મુસ્લિમ વોટ બેંક દુઃખી થશે. આ કેવું રાજકારણ છે? બંગાળમાં સભા સંબોધતા ગૃહમંત્રી અમિત શાહના વિપક્ષ પર પ્રહાર, કહ્યું ઇન્ડિયા ગઠબંધનના શાસનમાં આપણા કાશ્મીરમાં હડતાળો થતી હતી અને મોદી સરકારના શાસનમાં પીઓકેમાં હડતાળો થાય છે. અમિત શાહે કહ્યું પીઓકે ભારતનું છે અને આપણે તેને પરત લઈશું. મણિશંકર અય્યર અને અબ્દુલ્લા જેવા લોકો દેશવાસીઓને ડરાવે છે. આપણા કાશ્મીરમાં પ્રવાસીઓએ તો પીઓકેમાં લોટના ભાવે રેકોર્ડ બનાવ્યો છે. પહેલા આઝાદીના સૂત્રોચ્ચાર આપણા કાશ્મીરમાં થતા, હવે પીઓકેમાં આઝાદીના નારા લાગે છે અને હવે પીઓકેમાં પથ્થરબાજી પણ થાય છે. આસામના સીએમ હેમંત બિસ્વા શર્માનું 400 પાર બેઠકોને લઈ નિવેદન. 300 પાર બેઠકો આવી તો રામ મંદિર બનાવ્યું.
400 પાર આવશે તો મથુરામાં કૃષ્ણ મંદિર બનશે. જ્ઞાન વ્યાપીને બદલે વિશ્વનું સૌથી મોટું મંદિર બનશે. આસામ સીએમએ કહ્યું, અમને બેઠકો આપતા રહો, દેશને સાફ કરતા રહીશું. મુગલોએ જે કારનામા કર્યા તે સાફ કરતા રહીશું. 400 બેઠક પાર અંગેના હિંમત બિસ્વા શર્માના નિવેદનને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું સમર્થન. કહ્યું, પંડિત નહેરુએ હિન્દુઓ સાથે દગો કર્યો. 400 બેઠકો મળશે તો ભારતનો વિકાસ અને વારસો જળવાશે. ગિરિરાજસિંહે કહ્યું, 400 બેઠકો મળશે તો કાશી મથુરા વિકાસને ઊંચાઈ પર લાવીશું અને રાહુલ અને સોનિયા ગાંધી દેશ છોડીને ભાગી જવાના છે, કારણ કે કોંગ્રેસને આ વખતે 40થી ઓછી બેઠકો મળશે. આસામના સીએમ હિંમત બિસ્વા શર્માના 400 પારના નિવેદન મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળ્યો. આરજેડીના નેતા મનોજ ઝાએ કહ્યું કે આને બદલે પ્રાથમિક સુવિધા જેવી કે પાણી અને શિક્ષણની વાત કરવા જેવી હતી. મનોજ ઝાએ કહ્યું કે 400 પારમાં ખેડૂતોને ટેકો આપીશું એમ કેમ ન કહ્યું. દુનિયાના કોઈ પણ દેશમાં મંદિર કે મસ્જિદના નામ પર ચૂંટણી લડવામાં નથી આવતી. તો ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા એલાયન્સનું શક્તિ પ્રદર્શન. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે સંયુક્ત રીતે ભાજપ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા. ખડગેએ કહ્યું કે આ વિચારધારાની લડાઈ છે. એક તરફ એવા લોકો છે જે કેટલીક અમીરો માટે ધર્મનો ઉપયોગ કરી અને લડી રહ્યા છે, અને બીજી બાજુ એવા લોકો છે જે દેશના ગરીબો અને યુવાનો માટે લડી રહ્યા છે. ખડગેએ કહ્યું, આ અનામત અને સંવિધાન બચાવવા માટેની લડાઈ છે. આ લડાઈ દેશના ભવિષ્ય અને સંવિધાન બચાવવા માટે છે. સંવિધાન બચશે તો જ અનામત પણ બચશે. આ સાથે અખિલેશ યાદવે કહ્યું, ભાજપના માઉન્ટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. 4 તબક્કાની ચૂંટણી બાદ ઇન્ડિયા એલાયન્સ મજબૂત સ્થિતિમાં છે. એનડીએની હાર થશે અને ઇન્ડિયા એલાયન્સની જીત થશે. જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું, દિલ્હી એમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. કાલે ગ્વાલિયરમાં રાજમાતા માધવી સિંધિયાના અંતિમ સંસ્કાર થશે. ગુજરાતના પૂર્વ પ્રથમ મહિલા રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન થયું છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું. સુપ્રીમ કોર્ટે બુધવારે ન્યૂઝ ક્લિકના સ્થાપક અને એડિટર ઇન ચીફ પ્રબીર પુરકાયસ્થને વિદેશી ફંડિંગ કેસમાં મુક્ત કર્યા છે. પ્રબીર અને ન્યૂઝ ક્લિકના HR હેડ અમિત ચક્રવર્તીની ગયા વર્ષે 3 ઓક્ટોબરે ચીનમાંથી ફંડિંગની આરોપમાં દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. આંધી તોફાન વચ્ચે મુંબઈમાં બનેલી હોર્ડિંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. NDRFની ટીમે 24 કલાક સુધી રેસ્ક્યુ કર્યા બાદ મૃતદેહો કાઢ્યા. દુર્ઘટનામાં 70થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મુંબઈની હોર્ડિંગ દુર્ઘટના માટે જવાબદાર આરોપી પોલીસ પકડથી દૂર. બળાત્કાર સહિતના અનેક કેસમાં સંડોવાયેલો ભાવેશ ભિંડે ધારાસભ્યની ચૂંટણી પણ લડ્યો હતો. BMC ભાવેશ ભિંડેની કંપનીને બ્લેકલિસ્ટ કરે તો નવી કંપની બનાવી હોર્ડિંગ્સના કોન્ટ્રાક્ટ ભરતો. રાજસ્થાનના ઝુંઝુનમાં ખાણમાં ફસાયેલા 14 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. એક અધિકારીનું મોત થયું છે, જ્યારે લિફ્ટ તૂટતા 1800 ફૂટ ઊંડી હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલીહાન ખાણમાં ફસાયા હતા 15 અધિકારીઓ. NDRFએ આખી રાત ઓપરેશન ચલાવી અને તમામને બચાવ્યા. તબીબી પરીક્ષણ માટે તમામને જયપુર ખસેડવામાં આવ્યા છે. ચારધામની યાત્રામાં ભાવિકોની મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. યમનોત્રીની યાત્રામાં અત્યાર સુધીમાં 6 તીર્થયાત્રિકોના મોત થયા છે, તો બદ્રીનાથમાં પણ 1 યાત્રિકનું મોત થયું છે. ચારધામ યાત્રામાં કુલ 7 ભાવિકોના મોત થયા છે. ગંગોત્રી અને યમનોત્રી ધામમાં ભાવિકોનો રેકોર્ડ બ્રેક ઘસારાથી સરકારી વ્યવસ્થાઓ પડી ભાંગી છે. બંને ધામ માટે હરિદ્વારથી આગળ વધતા 170 કિલોમીટર દૂર બરકોટ સુધી અનેક કિલોમીટર લાંબો જામ સર્જાયો છે. બારકોટથી આગળ યમનોત્રી અને ગંગોત્રી રસ્તામાં દરેક જગ્યાએ જામ છે. ત્યાંથી ઉત્તરકાશીનો 30 કિલોમીટરનો રૂટ વન વે છે, માટે ઉપરથી આવતી ગાડીઓને પહેલા જવા દેવામાં આવી રહી છે. મંદિર જતી ગાડીઓનો 20 થી 25 કલાક પછી નંબર આવી રહ્યો છે. રાજડામાં છેલ્લા 4 દિવસમાં યમનોત્રી જઈ રહેલા 10 લોકોના રસ્તામાં જ મોત થયા છે, જેમાં 3ના મોત તો બસમાં સુતા જ થઈ ગયા. જો કે કેદારનાથ અને બદ્રીનાથના રસ્તા પર ઓછો જામ છે. ગંગોત્રી રૂટ પર 6 દિવસથી જામમાં ફસાયેલા હજારો યાત્રાળુઓએ યાત્રા મોકૂફ રાખી પાછા કર્યા છે, જ્યારે મહારાષ્ટ્ર, MP, ગુજરાત, રાજસ્થાન, ઓડિશા અને દિલ્હીના આશરે 7000 યાત્રાળુઓ દર્શન કર્યા વિના જ પરત ફર્યા છે. તો વડલીના અશોકભાઈનો પુત્ર સમઢિયાળીના
સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. જનાર્દન સ્વામી નામના સાધુએ સ્વામી બનાવવાની પ્રેરણા આપતા પુત્રએ સાધુ બનવાની જીદ પકડી. પિતાએ પુત્રની નોટબુકમાં લખેલા લખાણ અને સ્વામી અને પુત્રની વાતોના કોલ રેકોર્ડિંગના આધારે સમગ્ર ભાંડો ફૂટતા વિદ્યાર્થીના પિતા પણ ચોંકી ઉઠ્યા. બાળકના પિતાએ વિદ્યાર્થીઓનું બ્રેઇન વોશ થતું હોવાનો આરોપ લગાવ્યો. કહ્યું, સ્વામી બનવાના માર્ગે ચડ્યો બાળક. તો ગીર ગઢડાના સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામીએ ખુલાસો આપતા કહ્યું, ગઈકાલે સાંજે વાલી સાથે સમાધાન થઈ ચૂક્યું છે. ભાજપ કિસાન મોરચાના મંત્રીએ બોટાદમાં બિયારણમાં કાળા બજાર થતા હોવાનો આક્ષેપ કર્યો. એગ્રો વેપારી બિયારણનો સંગ્રહ કરતા હોવાની રજૂઆત. રાજકોટમાં અલગ અલગ આઈસ્ક્રીમ ઉત્પાદકોના ત્યાં રાજકોટ મહાનગરપાલિકાના દરોડા. કાલાવડ અને મહાદેવવાડી વિસ્તારમાં કારખાનામાં પાડ્યા દરોડા. વડનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું. મામલતદારની ઓફિસ પાસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. તળાવ પાસેથી ગેરકાયદે મકાન હટાવવામાં આવ્યા. સાબરકાંઠામાં ટાંકી ભરવા હજારો લીટર પાણીનો વેડફાટ કર્યો. એક બાજુ પાણીનો વ્યય તો બીજી બાજુ પાણી માટે વલખા. રાજકોટમાં બરફ બનાવતી 5 ફેક્ટરીને મહાનગરપાલિકાની નોટિસ. 4 ફેક્ટરી પાસે તો બરફ ઉત્પાદન માટેના લાયસન્સ જ નથી. રાજકોટ નકરાવાળી ડમ્પિંગ સ્ટેશનને અમદાવાદના રાયખડમાં મકાનની છત પડતા યુવતી ઇજાગ્રસ્ત થઈ. પ્રસાદ મિલ કમ્પાઉન્ડમાં બંધ મકાનની છત પડી. મોરબીની મચ્છુ નદીમાં 3 યુવાનો ડૂબી ગયા. સદુલકા ગામ પાસે 7 યુવકો નદીમાં નાહવા ગયા હતા ત્યારે તેઓ ડૂબી ગયા. પોઈચા નજીક નર્મદા નદીમાં ડૂબેલા 7માંથી 4 લોકોની 24 કલાક બાદ પણ ભાડ નહીં. એનડીઆરએફની ટીમે 3 લોકોના મૃતદેહ શોધી કાઢ્યા.